સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મેગા સ્વચ્છતા અભિયાન યોજાયું હતું, જેમાં હોસ્પિટલના તમામ વિભાગોમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનમાં તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ અન્ય કર્મચારીઓએ પોતે ઝાડુ હાથમાં લઈ સફાઈ કરી અનોખો જ સંદેશ આપ્યો હતો. અભિયાનમાં આરએમઓ કેતન નાયક અને સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ વડગામા પણ જોડાયા હતા. 200થી વધુ તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓની ઉપસ્થિતિમાં હોસ્પિટલ પરિસરને વધુ સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવા માટે વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવાની સાથે દર્દીઓ અને મુલાકાતીઓમાં પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. સફાઈ અભિયાનનો કાર્યક્રમ હતો. કેવી રીતના કાર્યક્રમ શું કહેશો? છેલ્લા 15-20 દિવસથી સ્વચ્છતા અભિયાન અમારા સિવિલ હોસ્પિટલમાં ચાલી જ રહ્યું છે. અત્યારે 1લી તારીખથી 7 તારીખ સુધી સરકાર શ્રી પ્રેરિત અને માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રેરિત જે નમો સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, એના અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં પણ સ્વચ્છતાની ઝુંબેશ ચાલી રહી છે. આજ રોજ અમે સ્ટાફ મેમ્બરો, એમાં ડૉક્ટરોથી લઈને ક્લાસ 4થી લઈને ક્લાસ 1 સુધીના તમામ કર્મચારી અધિકારીગણ તરફથી એક શ્રમદાન નો કાર્યક્રમ યોજ્યો છે, જેમાં બધા જ લોકો સ્વચ્છતાનું કામગીરી કરી રહ્યા છે અને લોકોને એ મેસેજ આપવા માંગીએ છીએ કે સ્વચ્છતા એ ફક્ત વર્ગ 4ની જ કામગીરી છે એવું નથી. તમામ અધિકારીઓથી લઈને સ્ટાફને પણ જ્યાં જ્યાં ગંદકી કે કચરો દેખાય તો એને સ્વચ્છતામાં કંઈક ને કંઈક એને યોગદાન આપવાની જરૂર છે, એ મેસેજ આપવા માંગીએ છીએ.